જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। માતાજી ક્યારેય ભક્તોનો વિશ્વાસ તોડતા નથી, તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય કુખારમાં મેલડી। એટલે તમે મારા છો, મારા એક પરિવારના એક સભ્યો છો। ભલે પછી આજ નવા આયા હોય તોય ને મારા જૂના ભક્તો હોય તોય, તો આજે બારેજા ધામના પરિવારમાં આ જોડાયા છો। તો આ પરિવાર એવું છે કે કદાચ તમારા પરિવારમાં તમને સુખ શાંતિ નહીં અનુભવાતી હોય, પણ બારેજા ધામ અહીં 100% તમને સુખ શાંતિનો અનુભવ થતો હશે। ભલે તમારા પરિવાર જોડે તમે સમય આપતા હશો, પણ છતાંય એ સમય આપતાય છતાંય તમને આનંદ ના આવતો હોય, એવો આનંદ બારેજા ધામ આવવાથી તમને થાય છે। થાય છે ને? રવિવારની રાહ જુઓ છો તો તમે રાહ જોતા હોય તો માતા કેમ રાહ ના જોઉં? જેમ તમારી આંખો માતાને જોવા માટે તરસતી હોય ને, એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો મને જે રાત દાડો યાદ કરે છે, મારું સ્મરણ કરે છે, ડગલે ને પગલે મારું નામ લે છે ને, એવા ભક્તોને તે જોવા માટે મારી ખુખાર મેલડીની આંખો તરસી જાય। રામ રામ માડી રામ। જેને મારા ભક્તોએ ખૂબ વાલ કરે એ ખુખાર મેલડી, એ રોમવારી મેલડી। જેને મારા ભક્તોએ રાત દિવસ યાદ કરી, રાત દિવસ સ્મરણ કરી, અને મનથી મોબાઈલમાં બેઠા બેઠા મન માતાને યાદ કરીને કોઈ મનની વાત કીધી ને તો એ વાતે સાંભળી લીધી છે। ભલે પછી સમય ચોઘડિયા તિથિ ગમે તે હશે, પણ હું તો એટલી જ રાહ જોતી હોય કે ક્યારે મારો ભક્ત મને યાદ કરે, સ્મરણ કરે, અને જલ્દીથી તત્પરતાથી એની જોડે જઈને મારો અનુભવ કરાવી દઉં કે હું બેઠી છું। થયો ને અનુભવ કે બારેજા ધામમાં સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી હાજરા હજુર છે, એવો અનુભવ થયો। તો એ અનુભવ જોતા જ આજે જો દર રવિવારે આજ ફરી એક વખત બેસવાની જગ્યા નથી। પહેલા તો એવું કહેતા કે આ બાજુ જગ્યા ના હોય તો આ બાજુ આવી જાવ, ઘણી જગ્યા છે, પણ ના, આ બાજુ પેક થઈ ગયું। રામ રામ માડી રામ। આ કેમ આટલું આકર્ષણ છે? રામ જ્યાં ના હું કોઈને આમંત્રણ આલું છું, ના હું કોઈને કહેવા જાઉં છું કે આવજો, ના હું કોઈને બાધા આપું છું, ના કોઈને માનતા સામેથી આપું છું, કે ના કોઈ જાતની જાહેરાત કરાવું છું, કે ના કોઈ વસ્તુના મતલબ બધાના ભેગા કરવાની કોઈ એવી ટેકનિક વપરાવું છું મારા સેવકો જોડે કે ભાઈ આવું કરો તો બધા અહીં આવો, આવું કરો તો બધા અહીં આવો। પણ દર રવિવારે હું એવું કહેતી હોઉં કે આટલી મોટી સંખ્યામાં આવો છો તો થોડા આવો, છતાંય તમે આવો છો તો કંઈક હશે ને, કંઈક કારણ હોવું જોઈએ કે એક ગાડા હોય, બે ગાડા હોય, 3 હોય, 4 હોય, 10 હોય, 100 હોય, 500 હોય, 1000 હોય, 10,000 હોય, 5-5 લાખ લોકો ગાડા ના થઈ જાય। ઘણા લોકો કહેતા હોય કે આ તો બધું ગાડું પબ્લિક ભેગું થતું હોય। હા, તો તમારા કોઈ એવું કે, કોઈ એવું મોને તો ઠીક છે, તમારે કહી દો હા અમે તો મારે મેલડીના ગાડા છીએ।
અમે અમારી મેલડીના, મારી ખુખાર મેલડીના ગાડા છીએ. રામ રામ. પણ ના, તમે ગાંડા નથી, તમે બહુ ડાયા છો. એટલે તો તમે નહીં આયા, મેં માતાએ તમને હુકમ કરીને બોલાયા છે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને જગાડીને બોલાયા છે કે દીકરા, હું ખુખાર મેલડી આવી, આય મારા ધામમાં. જગતમાં બધી જગ્યાએથી નિરાશ થઈ ગયો હોય, ફરી ફરીને થાકી ગયો હોય, તો એક વખત બારે જા, ધામ બાજુ તારું મુખડું તો ફેરવ. એક વખત તારી વાણીથી આ ખુખાર મેલડીનો શબ્દથી યાદ તો કર. એક વખત ખાલી મનથી સ્મરણ કરીને 1% વિશ્વાસ મૂકી, લોકોના પરચા જોઈને તે થોડો વિશ્વાસ મૂકી અને નાના બનીને ખાલી પ્રાર્થના કરે ને, એ દીકરાને મારો અનુભવ કરાયો. અડધી રાતે તારે બધા ભેગા થયા છો. અને કોઈ ભક્તો એવા બાકી નથી હોય કે જેને મારો અનુભવ ના થયો હોય. કોઈ નહીં હોય, કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. કદાચ 100%માંથી 10% એવા લોકો હશે કે જેને મારો કોઈ અનુભવ ના થયો હોય. એ 10% એવા લોકો હશે કે જે ખાલી ઓટા ફેરા કરવા આવતા હોય, મેરામ ફરવા આવતા હોય, કંઈક બીજા ઉદ્દેશથી આવતા હોય. એવા લોકોને મારો અનુભવ નહીં થયો હોય, પણ 1% તે શ્રદ્ધાનો વિશ્વાસ રાખી અને બારેજા ધામ આવ્યા હશે ને, એના તો એક જ પ્રમાણ એવું આલ્યું કે એમનો ભરોસો ઓધરો બેહી ગયો. કવા માં તું જે કરે. અમે જગતમાં ફર્યા માં, પણ તારા જેવી માતા અમે ના જોઈ. આ હું મારા જાતે વખાણ નથી કરતી, આ મારા ભક્તોના શબ્દો છે કે માં જગત ફર્યા પણ તારા જેવી કોઈ ના જોઈ. તો તમારા માટે એવું માની લો કે મારા જેવી કોઈ નહીં. તો આજે બારેજા ધામ 1% તે વિશ્વાસ કરીને આવ્યા હોય, તો દરેક એવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે વિશ્વાસ એક વખત બંધાય છે. આ સંસાર ઉપર, આ જગત ઉપર, જગતના માણસો ઉપર તમે ભરોસો કરો, અને ભરોસોનો કદાચ વિશ્વાસઘાત થાય, તૂટી જાય, છેલ્લી ઘડીએ કોઈ આવે નહીં, ઊભું ના રહે, ત્યારે માણસને નિરાશા થાય. પણ વિશ્વાસ રાખો, હંમેશા ભગવાન માતાજીનો ભરોસો એવો છે કે ક્યારેય ભગવાન માતાજી એના ભક્તોનો ભરોસો તોડે, ક્યારેય ના તોડે. આ વાતનો વિશ્વાસ રાખજો. તો વિશ્વાસ કરી આયા છો એટલે આ વાત કહીશ કે આયા છો તો દરેકને, મારા ભક્તોને સ્વીકારવા તૈયાર છું. ભલે તમે ગમે તેવા હશો, ગમે તેવા હશો, મારા તમામ ભક્તોને હું સ્વીકારવા તૈયાર છું. કરોડો લાખો ગુના થયા હશે, કરોડો લાખો અપરાધ થયા હશે, હજારો લાખો ભૂલો થઈ હશે, છતાંય તમે ગમે તે નાતના, જાતના, ગમે તે વિસ્તારના, ગમે તે પરંપરામાં જીવતા ગમે તે હશો ને, હું એ કશું જ નહીં જોઉં. હું ખાલી મારા ભક્તનો વિશ્વાસ અને એનો થોડો ઘણો મારા પ્રત્યેનો ભાવ જોઈશ. અને એ ભાવથી મને માતાને ખાલી કગરી પડ્યો ને કે માં જગતમાં ફર્યા છે, પણ માં હવે બારેજા ધામ આવી અને તને 2 હાથ જોડીને પ્રાર્થના કરી છે કે માં જો તું બેઠી હોય ને તો મારી સામે લમણા વારજે. 3 મહિના, 6 મહિના, 6 મહિનામાં જો આપે રૂપે આખું જીવન પરિવર્તન થઈ જાય, તમારો આખું પરિવાર બદલે. તમારું પરિવાર તો ઠીક છે, કંઈક ભાવિક ભક્તોને એવો અનુભવ છે કે માં હું એકલો આવતો તો, આજે મારી જોડે 25-50 લોકો આવે છે, બધાય સુધરી ગયા. આખું બદલાઈ જાય. તમારા ઘરનું વાતાવરણ, તમારા આસપાસ વિસ્તારનું વાતાવરણ, બધું જ અનુભવ છે ને. પેલા એક ગામમાંથી એક વ્યક્તિ આવતો, આ એક ગામમાંથી 500 નહીં, હજારો વ્યક્તિઓ આવે. એ કઈ ગામ બાકી નથી. જો બધાના ગામડા અને બધાના શહેરોના નામ બોલવા જવું ને, તમારો બધાનો બહુ હરખ છે. તમારો ઉમંગ હરખ બહુ એવો છે કે માતાજી અમારા ગામનું નામ બોલે ખાલી.
તો મારે તો બધાના ગામનું નામ બોલીને તમારા નામથી મારા બોલાવા છે. લો, હું તો એટલી માયાળું છું કે હું તો મારા નામ દઈને બોલાવા છે. મને ખબર છે મારો પ્રિય ભક્ત હોય ને એને જો કઈ નામ દઈને બોલાવું ને તો એટલો બધો ખુશ થઈ જાય કે મારી આજ મારું નામ દઈને બોલાવ્યું, આજ મારું નામ લીધું. ખાલી તમારી માતાનું નામ મારા મુખેથી આવી જાય ને કે ચામુંડા, તો તમને હરખ થાય છે ને, તોય હરખ થાય છે કે હા મારી માતાનું માતાજી નામ બોલ્યા. તો કંઈક લોકોના મતલબ આવું હોય છે કે મારી અમારા વિસ્તારનું નામ દઈ દો ને, ખાલી એક વખત અમારા ગામનું નામ બોલી દો ને, બહુ હરખ થશે, બહુ આનંદ થશે. તમારો ભાવ સાચો છે, તમારો આ પ્રેમ સાચો છે. પણ ગુજરાતના કોઈ એવા ગામડા શહેર બાકી નથી કે જ્યાંથી મારા બાલા આવા ચાહનારા, મને માતાને ચાહનારા આવા ભક્તો ના આવતા હોય. તો બધાનું નામ બોલવા જાઉં તો 1 કલાક થાય કે નહીં? તો કહેશે કે મારી આમનું નામ બોલો છે, અમારા ગામનું નામ બોલ્યા, આમનું ગામ. તો હું એટલે જ કહું તમામ ગુજરાતના મારા વાલા ભક્તો, એટલે તમે પછી ભલે કાઠિયાવાડમાંથી આવતા હોય, પંચમહાલમાંથી આવતા હોય, બનાસકાંઠા સાબરકાંઠાથી આવતા હોય, આમ કચ્છ કાઠિયાવાડ, આમ છેક ગુજરાતના ખૂણેથી આવતા હોય ને, છેક MP બોર્ડર, રાજસ્થાન બોર્ડર, આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર, ક્યાં એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં મારો ભક્ત ના મળે. પહાડી વિસ્તારોમાંથી આવે, પહાડોમાં રહેનારા, તીરખામટા વાળા હું જાણું છું, પણ છતાંય બધા મારા વાલા છે. જેમ તમે મને જેટલો વાલ ને પ્રેમ ને ભાવ ને હેત આપ્યો છે ને, એટલો હોમે રાખીશ, વિશ્વાસ રાખજો. કેમ કે છે ને, હું મારા ભક્તો માટે જ બેઠી છું અને મારા ભક્તો માટે જ અહીં ગાદી થાય છે. મારા કોઈ બીજો ઉદ્દેશ ને બીજું કોઈ લક્ષ્ય નથી. મારા તો બસ આવા શ્રદ્ધાળુ છે, વિશ્વાસુ છે, જે મોના છે ખરેખરમાં માતાજી ભગવાનને, દીવા બત્તી બધું કરે છે, છતાંય એમના જીવનમાં કોઈ કામ ના થાય, કોઈ દુઃખ દૂર ના થાય. એટલે લાખો લોકો, કરોડો લોકો એવા છે કે ભગવાન માતાજીને માનવા છતાંય જીવનમાં દુઃખ દૂર ના થાય, કોઈ કષ્ટી દૂર ના થાય, એટલે ભગવાન માતાજીનો દોષ કાઢે. કરતા ને એવું કે જવા દો ને, હું તો આટલા 20 વર્ષથી ભક્તિ કરું છું, દીવા કરું છું, પણ શું મારી માતાએ કોઈ દા હોમું જ નહીં જોયું. શી ખબર અમારા ગુના છે કે માતા કોઈ વાતે માતાની કોઈ વાટી છે, થતું રહું ક્યારું અમારા કોઈ ગુના છે કે આ દુઃખ અમે વેઠતા જ જઈએ, વધતું જ જાય, જેમ ભૂવા કરીએ, જેમ ચોક જોવડાવીએ અને વધતું જ જાય. આનો કોઈ છેડો મળતો જ નહીં. હારું શું નડે છે, શું તકલીફ છે, ખબર જ નહીં પડતી. તમને મનમાં એવા પ્રશ્નો થતા હશે કે હારું મારી અમારા ગુના હોય તો માફ કર લે. તમે કેટલી વાર તમારી માતાની આગળ કાનની બૂટ જાલીને તમે માફીઓ માગીએ છીએ. ક્યાંક ભૂવા જોવડાવવા ગયા હશે ને તો કીધું હશે કે તમારી માતાજી કોઈ વાતે રિહાઈ છે, તો તમે એમ કીધું હશે કે માં સોરું ખચોરું થાય, માવતર કમ આવતર ના થાય, માં તું દયાળુ છું, તું ભોળી છું, તું માયાળુ છું, માં અમારી હામું જો.